સમાચાર મળી રહ્યા છે મુંબઈ અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। સરોધી ગામ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં 6 વ્યક્તિના મૃત્યુ થયા છે। મુંબઈ અમદાવાદ હાઈવે પર આવેલું સરોધી ગામ છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે। ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં મૃત્યુ પામનાર પૈકી 4 વ્યક્તિ એનઆરઆઈ હોવાનું સામે આવ્યું છે। કેનેડાથી આ 4 વ્યક્તિઓ આવ્યા હતા। નવસારીના ગણદેવી ખાતે આ પરિવાર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતમાં 3 મહિલા અને 3 પુરુષના મૃત્યુ થયા છે। ડિવાઈડર કૂદી અને કાર સામેથી આવતા ટેમ્પોમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતના પગલે 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। કારમાંથી હાલ 2 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ સહિતનો હાલ કાફલો ઘટના સ્થળ ઉપર છે। વધુ માહિતી આપી રહ્યા છે આજ બાબતે સંવાદદાતા જાવેદ ખાન। જાવેદ, વધુ વિગતો જણાવશો। જી, આજે અકસ્માત છે વહેલી સવારે થયો છે જે મુંબઈ એરપોર્ટ થી પરત ફરીને ગણદેવી જઈ રહેલો પરિવાર વલસાડ નજીકના સરોદી ગામે હાઈવે પર સામેથી આવતા ટેમ્પોની અંદર કાર ડિવાઈડર કૂદીને જઈને અથડાઈ હતી। કારની અંદર સવાર તમામ 6 લોકોના મોત થયા છે। 4 લોકોની ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે અને 2 લોકો હાલ પણ કારની અંદર ફસાયેલા છે। ઘટનાને પગલે બંને તરફ મુંબઈ અને અમદાવાદ તરફના ટ્રેક ઉપર 3-4 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી ગઈ છે। જો કે આ જે પરિવાર છે એ કેનેડાથી આવ્યો છે, એનઆરઆઈ છે અને ગણદેવી ગામનો છે રહેવાસી એવું જાણવા મળ્યું છે। હાલ પોલીસ તંત્ર ઘટના સ્થળે કામે લાગી ગયું છે। ડેડ બોડી બહાર કાઢવાનું કામ હાલ ચાલી રહ્યું છે। જી જાવેદ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।